તો વલસાડના વાપીમાં પણ ગાઢ ધુમ્મસ છવાયો છે। ધુમ્મસના કારણે થઈને વિઝિબિલિટી પણ શૂન્ય થઈ ગઈ છે। ત્યારે જીઆઈડીસી વિસ્તારમાં વાહન ચાલકો પણ અટવાયા છે। એર પોલ્યુશન વધતા જીઆઈડીસીનો નજારો બદલાઈ ગયો છે। ત્યારે જીઆઈડીસી આસપાસ લોકોને શ્વાસ લેવામાં પણ સમસ્યા ઊભી થઈ હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વલસાડના વાપી જીઆઈડીસીના આ દ્રશ્યો છે જે આપ જોઈ રહ્યા છો। હાલ ધુમ્મસના કારણે થઈને વિઝિબિલિટીમાં પણ ઘટાડો નોંધાયો છે, જેના કારણે વાહન ચાલકોને પણ હેડલાઇટ ચાલુ કરીને વાહન ચલાવવું પડે તેવી અહીંયા સ્થિતિ સર્જાઈ છે। સાથે જ ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। સાથે જ આસપાસના લોકોને શ્વાસ લેવામાં પણ સમસ્યા ઊભી થઈ રહી છે। ત્યારે આ દ્રશ્યો વલસાડના વાપીના કે જ્યાં ગાઢ ધુમ્મસ છવાયું છે। સતત એર પોલ્યુશન જે છે તેમાં વધારો થવાના કારણે થઈને જીઆઈડીસીનો નજારો અહીંયા બદલાયો છે। દિવસના સમયે પણ ધુમ્મસભર્યું વાતાવરણ હોવાના કારણે થઈને વાહન ચાલકોને પણ હેડલાઇન ચાલુ કરીને ગાડી ચલાવવી પડે તેવા પરિસ્થિતિ સર્જાઈ છે।